ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે બે ભાઈઓ વચ્ચે જામ્યું છે વાકયુદ્ધ। ભરૂચમાં હાંસોટમાં સ્થાનિક સ્વરાજની જંગ બે ભાઈઓ આમને સામને આવી ગયા છે અને પરિવારના આરોપ લગાવી રહ્યા છે। બીજેપીના નેતા અને રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલે તેમના ભાઈ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભ પટેલ પર પરિવારવાદનો આરોપ મૂક્યો હતો। ઈશ્વરસિંહે આરોપ કર્યા છે કે વલ્લભ પટેલ જાણે હાંસોટના રાજા હોય તેમ પરિવારના 5 સભ્યોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે। તો વલ્લભ પટેલે પલટવાર કરતા કહ્યું હતું કે ઈશ્વરસિંહે પણ તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપી હતી, તો બીજેપીના નિયમો ક્યાં ગયા? આ સાથે સરકારી એજન્સીનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો પણ આરોપ તેમણે મૂક્યો હતો। એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા આંતરતાલો ગદ્દે કરો લાગી ગયો હોય અને બાપની દીકરો તો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ દીધી બસ એ ચાલે। બીજું એમ કહું કે એનો ઉમેદવાર ન ભરવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા। એને પણ લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારાથી આપણે હારી જવાશે। એ ભરેલા પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે ધારાસભ્યના બ્લડ રિલેશનવાળા જેવા કે ભાઈ ભત્રીજા, મામા ફોઈના કાકા દીકરાના, એમણે પણ એમાં 5-6 જે સગા સંબંધીના છે એ ઉમેદવાર કરાવેલા છે। બીજો મુદ્દો કે એમને ઉમેદવાર ન મળતા હતા તો સગા સંબંધીને દબાણ કરી ધાક ધમકી આપી ઉમેદવારી કરવા માટે, કારણ કે એમની મિનિસ્ટ્રીની અંદર એમની ઇફેક્ટ પડે કે ભાઈ મિનિસ્ટરને અહીંયા ઉમેદવાર નથી મળતા, તો ધાક ધમકી આપી ઉમેદવારો નારાજ હોવા છતાં પણ એમને ઉમેદવારી કરાવેલી છે।